મારું નામ પાડલિયા ચારવી ધવલભાઈ છે. હું ધોરણ 8 એલિટ પ્રાઇમરી સ્કૂલમાં અભ્યાસ કરું છું. હું આજે તમને બધાને રક્ષાબંધન વિશે કહીશ. આપણે સૌ રક્ષાબંધન બોલતા હોઈએ છીએ. તેનો કંઈક અર્થ થતો હોય છે. જેમ કે એટલે રક્ષા કરજે વીરા તારા બેનની, ક્ષા એટલે ક્ષમા કરજે વીરા તારા બેનની, બ એટલે બંધનમાંથી મુક્ત કરજે વીરા તારા બેનની, ધ એટલે ધ્યાન રાખજે વીરા તારા બેનનું, ન એટલે ન ભૂલતો કદી વીરા તારા બેનને. રક્ષાબંધનનો તહેવાર ભારતમાં ખૂબ ધૂમધામથી ઉજવવામાં આવે છે. રક્ષાબંધનને તહેવારને રાખી તહેવાર કે પછી બળદેવ કે પછી વેપસલી તરીકે પણ ઓળખતા હોઈએ છે. રક્ષાબંધનના દિવસે બહેન કુમકુમ, ચોખા, દીવો, મીઠાઈથી પૂજાની થાળી સજાવે છે. પછી તે પોતાના ભાઈના કપાળે તિલક કરી અને પછી તે ચોખાથી દુખણા વધાવે છે અને પોતાના ભાઈના જમણા હાથના કાંડે સુંદર મજાની રાખડી બાંધે છે. પછી તે પોતાના ભાઈના લાંબા આયુષ્ય માટે ભગવાનને પ્રાર્થના કરે છે. પછી ભાઈ બહેનને ભેટ પણ આપે છે. રક્ષાબંધનના દિવસે કેટલીક બહેનો તો જેલના કેદીઓને રાખડી બાંધવા જાય છે અને રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો પોતાની જનોઈ ઉતારે છે. એક દિવસ શ્રી કૃષ્ણ ક્રોધમાં આવી અને પોતાનું સુદર્શન ચક્ર છોડી રહ્યા હતા ત્યારે તેની આંગળીમાં ઈજા થઈ જાય છે. તેની આજુબાજુ ઊભેલા લોકો શ્રી કૃષ્ણની ઈજા પર કંઈક લગાડવા માટે દોડવા લાગે છે. ત્યાં જ ઊભેલી દ્રૌપદીએ કંઈ પણ વિચાર્યા વગર પોતાના સાડીનો છેડો ફાડી અને શ્રી કૃષ્ણની ઈજા પર લગાડે છે. આ જોઈ અને શ્રી કૃષ્ણ કહે છે, હે બહેના, તે મારા કઠિન સમયમાં તે મારો સાથ દીધો છે. તેથી હું તને વચન આપું છું કે હું તારા કઠિન સમયમાં હું તારું રક્ષણ કરીશ. આ કહી અને શ્રી કૃષ્ણએ દ્રૌપદીને ખાતરી આપી કે તે તેનું રક્ષણ કરશે. આ ઘટના બાદ રક્ષાબંધનનો આરંભ થાય છે. અંતે હું એટલું જ કહેવા માંગીશ કે રક્ષાબંધનનો તહેવાર છે સર્વતે ખુશીઓનો રેલમ છેલમ છે, સર્વતે ખુશીઓનો રેલમ છેલમ છે. એક ધાગામાં બંધાયેલ એવો ભાઈ બહેનનો પ્રેમ છે. આપ સૌને એલિટ પરિવાર તરફથી રક્ષાબંધનની ઢેર સારી શુભકામનાएं.